હા, હું નથી રોકાઈ શકતો. હું જાઉં છું. કાલે ફરી મળીશું. આમ કહી મોતી પાછો આવ્યો. શિટ, આ તો પાછો આવી ગયો. મને હતું કે માલિક તેને ભાગેલો જોઈને તે પાછો આવશે ને તો તેને ખૂબ મારશે. સાંજે જ્યારે ગધેડો ઘાસ ખાવા જંગલ ગયો ત્યારે તેના મિત્રોને પણ મળ્યો. ત્યાં ક્રિસ્ટી પણ હતી. તારાથી આટલું પણ કામ ના થયું ક્રિસ્ટી. તને છોડીને માલિકને આવતા પહેલા આવી ગયો. અરે આવી ગયો હતો તો કોઈ વાંધો નહીં. આવતીકાલે ફરીથી પ્રયત્ન કરીશ અને તેને મરાવડાઈને જ માનીશ. ના, એ એવી રીતે નહીં માને. મારી પાસે એક સરસ પ્લાન છે. ગધેડાએ તેમને કોઈ નવો પ્લાન સમજાવ્યો. રાત્રે ઠીક 11 વાગે ધોબી આવ્યો. મોતી અને ગધેડો બંને પોતપોતાની જગ્યાએ બેઠા હતા. ધોબીએ મોતીની સામે ખાવાનો વાડકો મૂક્યો અને તેના માથા પર હાથ ફેરવતા બોલ્યો કે, મોતી, એને આરામથી ખાઈ લેજે, ઠીક છે?